નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે આજે બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન દાહોદ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ આરએસએસ તથા આદિવાસી સંસ્થાના અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આપણા ભાઈઓ બહેનો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે। આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી અને એટલે જ આ દિવસને જનજાતીય ગૌરવ દિવસ નામ આપવામાં આવ્યું છે। હું પરિવારજનોને આ વિશેષ પ્રસંગે જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભગવાન બિરસા મુંડાનું જીવન એક પ્રેરણાદાયી જીવન છે અને આપણે અને સમાજના લોકોએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે। દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આજે 15 નવેમ્બર આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો અને ભગવાન બિરસા મુંડાના પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અમારા જસવંતસિંહ ભાભોર સાહેબ ઉપસ્થિત માર્ગદર્શન આપ્યું। जोहार जय आदिवासी। भगवान बिरसा मुंडानी जन्म जयंती 150મી ઉજવી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાની અંદર તમામ આદિવાસી ભાઈઓ એક થઈને બહુ મોટી સંખ્યામાં દાહોદના બિરસા મુંડા ચોક પર એમની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે। ભારતના તમામ આદિવાસી ભાઈ બહેનોને ભગવાન બિરસા મુંડા જેની જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા હું એમને શુભેચ્છા પાઠવું છું। જય જોહાર, જય આદિવાસી।